બાપુ, આજે આપણે વાત કરવી છે ગુજરાતી ફિલ્મના મહાન અને પ્રખ્યાત અભિનેત્રી સ્નેહલતા વિશે. ગુજરાતી ફિલ્મનો 70 અને 80ના દાયકાનો જમાનો કંઈક અલગ જ હતો અને આ જમાનો ગુજરાતી ફિલ્મ અને રંગમંચમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. અને એ સમયમાં અભિનેત્રી સ્નેહલતાએ પોતાની કળાના કામણ પાથરી અને ગુજરાતની અનેક ફિલ્મોમાં અભિનય કરી અને લોકોના દિલ જીતી લીધા હતા અને લોકોના દિલો ઉપર રાજ કરતા હતા. અને આજે જાણે ઓચિંતા લોકો એમને ભૂલી જ ગયા હોય એવું લાગે છે. અને ઘણા સમયથી સ્નેહલતા ફિલ્મોથી અને મીડિયાથી ખૂબ જ દૂર છે. સ્નેહલતાનો જન્મ મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો. સૌપ્રથમ તેણે મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાનો અભિનય કર્યો હતો અને તેમણે ઈસવીસન 1967માં રામરાજ્ય નામની હિન્દી ફિલ્મથી પોતાનો અભિનય શરૂ કર્યો હતો. અને ત્યારબાદ તેઓ ગુજરાતી ફિલ્મમાં આવ્યા અને ગુજરાતી ફિલ્મમાં 70 અને 80ના દાયકામાં તેમની જોડી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે અને નરેશ કનોડિયા સાથે ખૂબ જ સફળ રહી હતી. અને આ દરમિયાન તેણે અનેક સફળ અને પ્રખ્યાત ફિલ્મો આપી હતી. હિન્દી ફિલ્મોમાં નાનકડી ભૂમિકાઓ ભજવી ચૂકેલા સ્નેહલતાએ ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના અને વહીદા રહેમાન અભિનીત એક હિન્દી ફિલ્મમાં ગુલજારે લખેલા કર્ણપ્રિય ગીત હમને દેખી હે ઇન આંખો કી મહેકતી ખુશ્બુ નામનું ગીત પડદા પર ગાયું હતું. અને ઈસવીસન 1975માં આવેલી નાટક નામની ફિલ્મમાં સ્નેહલતાએ સુભાષ ઘઈ સાથે કામ કર્યું હતું. અને આ ફિલ્મમાં વિજય અરોરા અને મૌસમી ચેટર્જી મુખ્ય હીરો અને હિરોઈનના રોલમાં હતા. અને સેકન્ડ લીડમાં સુભાષ ઘઈ અને સ્નેહલતા હતા. મુંબઈમાં મરાઠી પરિવારમાં જન્મ્યા હોવા છતાં પણ સ્નેહલતાએ ગુજરાતી ફિલ્મોમાં પોતાના કરેલા અભિનય એટલો અમૂલ્ય અને પ્રભાવશાળી હતો કે ગુજરાતી ફિલ્મોના 2 દાયકાઓમાં ગુજરાતી પ્રેક્ષકોને તેણે મંત્રમુગ્ધ કર્યા હતા. અને આને કારણે જ સ્નેહલતાને સવાયા ગુજરાતી તરીકે ઓળખ અને નામના મળી હતી. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા સ્નેહલતાના પિતાજી રંગભૂમિના ચાહક હોવાના કારણે સ્નેહલતાને નાનપણમાં જ અભિનય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની પ્રેરણા મળી હતી. સ્નેહલતાએ પોતાની અભિનયની કારકિર્દીની શરૂઆત મરાઠી ફિલ્મથી અને ત્યારબાદ હિન્દી ફિલ્મથી કરી હતી. અને એ પછી તેણે ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપવાનું શરૂ કર્યું. અને આ અભિનયમાં તેણે એવા તો કામણ પાથર્યા કે લોકો એનો અભિનય જોઈ અને મંત્રમુગ્ધ થઈ જતા. અને 70ના દાયકામાં એની જોડી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ખૂબ જ સફળ રહી હતી. અને 80ના દાયકામાં એની જોડી નરેશ કનોડિયા સાથે પણ એટલી જ સફળ રહી હતી. અને આ દરમિયાન એની સફળતા એટલી હતી કે ગુજરાતીમાં બનતી 10 ફિલ્મોમાંથી 7 ફિલ્મોમાં સ્નેહલતાનો અભિનય ચોક્કસપણે જોવા મળતો. સ્નેહલતાએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે અને જેમાં એની મુખ્ય ફિલ્મો છે હોતલ પદમણી, હરિચંદ્ર તારામતી, હિરણને કાંઠે, રાહ નોગણ, શેતલને કાંઠે, સોન કંસારી, ગરવો ગરાસિયો, ભાદર તારા વેતા પાણી, ઢોલા મારું, ઉજળી મેરામણ, મેરુ માલણ, સાજણ તારા સંભાયણા, શેરને માથે સવાશેર, ઝૂલણ મોરડી, મોતીવેરાના ચોકમાં, પારસ પદમણી, મેરુ મુડાદે જેવી અનેક ફિલ્મોમાં તેણે પોતાના અભિનય પાથરી અને ગુજરાતની જનતાને ઘેલું લગાડ્યું હતું. અને સ્નેહલતાનો આ અભિનય લોકો હજી પણ ભૂલ્યા નથી અને લોકો એમને ખૂબ જ યાદ કરે છે અને એમની ફિલ્મો જોઈ અને એમના ખૂબ જ વખાણ કરે છે. આશરે 25 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડી અને તેઓ મુંબઈમાં બાંદ્રા ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને રહે છે. અને હવે તો તેઓ જાહેર જીવનમાં પણ આવવાનું ટાળે છે અને એમના પરિવાર સાથે પોતાનું જીવન ગુજારે છે. તેમને એક ઇન્દિરા નામની દીકરી છે અને તે ડોક્ટર છે અને તે પોતાનો પૂરતો સમય એમના પરિવારને જ આપે છે.
ઘણા વર્ષો પહેલા તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે તેમના એક ફેમિલી મિત્ર ભવાનીસિંહ મોરીના દીકરા અવતારસિંહ મોરીના લગ્નમાં દેખાયા હતા અને ઘણા સમય સુધી તેઓ કેમેરા સામે રહી અને હવે તો ફોટોગ્રાફ પડાવવાની પણ તેઓ ના પાડે છે. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ એક્ટર કે ટીવી એક્ટર રિટાયર થતો હોય છે અને એમને કોઈ સારો સ્ક્રિપ્ટ મળે તો એ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે, પરંતુ સ્નેહલતાને કોઈ પ્રોડ્યુસરને ફિલ્મ બાબતે કે સિરિયલ બાબતે ફોન કરવાની પણ મનાય છે અને ઓછામાં ઓછા 20 વખત ટીવી સિરિયલો દ્વારા મોટા રોલ માટે સ્નેહલતાને ઓફર કરવામાં આવી હતી અને આ ઓફરને પણ સ્નેહલતાએ ઠુકરાવી દીધી હતી અને એમને આ રોલ માટે અઢળક પૈસાની પણ ઓફર કરવામાં આવી હતી. છતાં પણ સ્નેહલતાએ આ બધી ઓફરોને ઠુકરાવી દીધી હતી અને હવે તો પોતાનું જીવન એક સામાન્ય વ્યક્તિની જેમ જીવે છે અને પોતાના પરિવારને પૂરતો સમય આપવાનું ઈચ્છે છે. સ્નેહલતા કહે છે કે જે રીતે ફિલ્મ જીવનમાં કલાકારે અલગ અલગ પાત્ર અને રોલ ભજવવાના હોય છે, એ રીતે જીવનમાં પણ માણસે પોતાના અલગ અલગ પાત્ર અને રોલ ભજવવાના હોય છે અને હું એ મારો રોલ સારી રીતે ભજવી રહી છું. અત્યારે 65-70 વર્ષની ઉંમરે હું રોલ ભજવવા જાઉં તોય સારું ન કહેવાય, એ યોગ્ય ન કહેવાય. હું મારા જાહેર જીવનમાં જવાનું એટલા માટે ટાળું છું. હવે તો મારો પરિવાર જ મારું જાહેર જીવન છે અને હું મારા પરિવાર સાથે રહી અને મારા પરિવારનું પોષણ કરું, એ જ હું હવે કરવા માગું છું. અને બાપુ, આ હતો સ્નેહલતાના જીવન પરિચયનો પ્રસંગ. હવે પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સ્નેહલતા જેવી અભિનેત્રી મળવી મુશ્કેલ છે. સ્નેહલતાના અભિનય, એના કામણ અને એને બોલવાની છટા ભાગ્યે જ કોઈ હિરોઈનમાં હશે. સ્નેહલતાએ જે ફિલ્મોમાં પાત્રો ભજવ્યા છે એ ફિલ્મો પાત્રોને એણે જીવંત કરી દેખાડ્યા છે અને આ પાત્રો એણે અમર પણ કરી દેખાડ્યા છે અને આવા પાત્રો ફરી પાછા કોઈ અભિનેત્રીને ભજવવાનો મોકો પણ નહીં મળે. અને ખરેખર આ સ્નેહલતાના જીવનના પ્રસંગ ઉપરથી આપણે ઘણું બધું જાણવાનું મળ્યું છે અને એના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલું યોગદાન છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી અભિનેત્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મળી અને એણે તમામ પાત્રોને પૂરતો ન્યાય આપી અને એ પાત્રોને જીવંત રાખ્યા છે, એ પાત્રોને લોકોના દિલોમાં ઉતાર્યા છે અને આને કારણે લોકો હજી પણ એ સ્નેહલતાને યાદ કરે છે. આ સ્નેહલતાના જીવનનો પૂરેપૂરો પ્રસંગ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.